ભાજપ આવે છે બનાસકોઠામાં, ભાજપ આવે છે બનાસકોઠામાં। ધાનેરાની અનાપુર ગઢ સીટ માટે ભાજપનો પ્રચાર જોરશોરથી શરૂ થતા દેઢા ગામે ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલની આગેવાની ભાજપ ઉમેદવાર માટે સભા યોજીને ભાજપને જીત અપાવવાની અપીલ કરાઈ। જ્યારથી ચૂંટણી ચાલુ થઈ ત્યારથી પ્રવાસ રોજના 6-7 ગામમાં હું કરું છું। જે ગામમાં હું ગયો છું લોકોનો એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ખેડૂતો માટે કામ કર્યા છે એટલે એટલો બધો એમનો માહોલ સારો બની ગયો છે અને બધા ખેડૂતો ખૂબ રાજી છે, સરકારની કામગીરીથી પણ રાજી છે કે ઘણા વર્ષો પછી તપસ્યા પછી નર્મદાનું પાણી ધાનેરામાં આવી રહ્યું છે એટલે ખેડૂતો અને પ્રજા ખૂબ ખુશી છે। અને આ વખતે ભારતીય જનતા પાર્ટી ધાનેરા તાલુકાની બધી જ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત જીતશે એવી અમને આશા છે। ધાનેરા તાલુકા પંચાયતની અનાપુર ગઢ સીટ માટે ભાજપ ઉમેદવાર તરીકે નર્મદાબેન કાંતિભાઈ ડગડા મેદાને આવતા તમામ વિસ્તારમાં ભાજપ તરફી માહોલ બન્યો છે। ત્યારે આજરોજ ધાનેરાના દેઢા ગામે ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ અને તાલુકા પ્રમુખ રમેશ દેસાઈએ ભાજપ ઉમેદવાર તરફી સભાને સંબોધન કરીને ભાજપને જીત અપાવવાની હાકલ કરી હતી। દેઢા ગામે ભગવાનદાસ પટેલ અને રમેશ દેસાઈનું ઉષ્માસભર ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકાર ભાજપની છે ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયત ભાજપની બને તો વિકાસની ગતિ તેજ બને એમ છે, ત્યારે ગામડા સુધી વિકાસ લાવવા હોય તો ગામડામાં પણ ભાજપનું કમળ ખીલાવવું જરૂરી છે। મોટી સંખ્યામાં મતદારો હાથ ઊંચો કરી ભાજપને જીત અપાવવા તનતોડ મહેનત કરવાની ખાતરી આપી હતી। તો બીજી બાજુ દેઢા ગામના ઉત્સાહી સરપંચ મહેન્દ્રસિંહે તનતોડ મહેનત કરી ભાજપને વધુને વધુ મજબૂત બનાવવાની ખાતરી અપાઈ હતી। અમારા ડગલા નર્મદાબેન કાંતિભાઈ ઉમેદવાર છે, જ્યારે પૂરું ગામ એક માહોલ રીતે અને બધા તન મન ધનથી ગામના ઉમેદવારને જીતાડવામાં ઉત્સાહિત છે। અને હું જ્યારે અનાપુર ગઢ હોય, સબાવડી હોય અને કોટડા હોય, મેળા હોય, દેઢા બધા પાંચી ગામો બહુમતથી અને 80-90% વધારે વોટોથી એ જીતાડવાનો પૂરો દાવો કર્યો છે। અને પ્રચંડ વિજયથી અમે અમારા અનાપુર ગઢની સીટ જીતાડીને તમામ માણસો મળીને યુવા પુરુષો બધા થઈને અમે જીતાડશે એવી ખાતરી પણ આપીએ છીએ। મોદી સાહેબે એટલી આપને સપોર્ટ આપ્યો કોઈ બાકી નથી એમાં। જો 2000 રૂપિયા 6000 12 મહિને મળે છે એમને તો મોદી સાહેબને ભૂલી જાય તો આપણે કંઈ નથી એમ। એટલે મોદી સાહેબ ખૂબ આપણે આપ્યા સપોર્ટ, જો એને વોટ ના આપી તો આપણે કશું નહીં। અને અમારે નર્મદાબેન કાંતિભાઈને જીતાડીને સહકાર આપો એ અમારી અપેક્ષા હતી। જિલ્લા પંચાયતની બંનેની મિટિંગ રાખેલ હતી તો એની અંદર અમારી ગામની બહુ સંખ્યા આવી અને બીજેપીનો માહોલ બહુ સારો ચાલે છે। અને અમે આજુબાજુના ગામડામાં અમારા 5 ગામની સીટ છે તો અમે 5 ગામમાં પણ બધો પ્રવાસ કર્યો તો એની અંદર લોકોનો બહુ સાથ મળે છે અને બીજેપી બહુ લીડથી નીકળશે આ વખતે। હું ભાજપમાં ઊભો હું 5 ગામમાં ઊભો હું અને મને વોટ આલજો અને હું તમારો જે તમે કહેશો એ ટોપ હું કરું અને મને વોટ આપજો, જીતાડજો। તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલે છે, એમાં ભાજપનું બહુ સારી લીડથી જીતે એવી સંભાવના સારી છે। અમારા ગામના સરપંચ બહુ સારા માણસ છે, નાના મોટું કામ હોય ને તો બધું સારા સરપથી કરે છે। પણ આમાં આપણે કાંતિભાઈ છે ને એને આપણે બહુ મોટીથી જીતાડશો તો બહુ સારું આપણા દેઢા ગામનો વિકાસ થશે।